છો? મજામાં ને? તમે મજામાં? હું પણ મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, આજે વાર્ષિક હિસાબોની અંદર આપણે દાખલા નંબર 13 બોલે તો હર્ષા અને છાયા, પેજ નંબર 82 ઉપર જે દાખલો છે એ આપણે ગણવાનો છે. અને આ દાખલો 13 નંબરનો આ દાખલો હર્ષા અને છાયા વાળો એ બુકની અંદર જે બધા દાખલાઓ આપેલા છે ને એના કરતા થોડો એવો અલગ પડે છે. થોડો, બિલકુલ અલગ નથી. હવાલાઓને બધું સેમ ટુ સેમ જ છે, પણ થોડો એવો અલગ ટાઈપનો દાખલો છે. કેમ એ તો ગણીએ પછી તો ખબર. તો આ દાખલાની પ્રેક્ટિસ તમારે વધારે કરવી પડશે. બાકી તો જોઈએ કેવો દાખલો છે સરળ, અઘરો છે. ઓકે, તો સૌથી પહેલો તો આપણે ખાના કેટલા દોરવાના, પહેલો જ પ્રશ્ન તો સોલ્વ કરી લઈએ. બાકી ચેક કરો, વેપાર ખાતું કે નફા નુકસાનની ખાતું ની બાકી આપી છે તો કે હા. જમા બાકીમાં જુઓ વેપાર ખાતું છે ને, વેપાર ખાતાની બાકી આપી છે, મતલબ કે વેપાર ખાતું બનાવાય નહીં. આવો પ્રશ્ન થાય. પણ ક્યારે બિલકુલ નહીં બનાવવાનું, તો એના માટે હવાલા ચેક કરી લો. જો હવાલામાં કોઈ વેપાર ખાતાને અસર કરતો હવાલો આપેલો હોય તો વેપાર ખાતાની જગ્યાએ સુધારેલ વેપાર ખાતું બનાવવું. અને કોઈ હવાલો ના હોય તો પછી બિલકુલ વેપાર ખાતું બનાવવું. તો ચેક કરો. જે હવાલા નંબર 4 જુઓ, વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો ગણાયો છે. વેચાણ વેપાર ખાતામાં લખીએ કે ના લખીએ, એનો મતલબ એક હવાલો છે જે વેપાર ખાતાને અસર કરે છે. તો મતલબ કે આપણે વેપાર ખાતાની જગ્યાએ સુધારેલ વેપાર ખાતું તૈયાર કરવું પડશે. વેપાર ખાતું પૂરું, પછી નફા નુકસાન, પછી ફાળવણી, ત્યાર પછી રૂપિયા લાવવાનું, મૂડી આવે કે ચાલુ એ આપણને ખબર છે. તો એના માટે બાકી ચેક કરો કે ચાલુ ખાતાની બાકી આપી છે તો કે હા, ચાલુ ખાતાની બાકી આપી છે. તો પછી આ મૂડીની જગ્યાએ આપણે આ ચાલુ ખાતા લખવાનું પડે. મૂડીની ડાયરેક્ટ હશે, તાકાત કરો એમ આપી દે. ઓકે, ચલો પહેલો પ્રશ્ન ક્લિયર. ખાના કેટલા દોરવા તમારી સમક્ષ થઈ ગયા, રેડી. બીજું હવાલામાંથી જો ફટાફટ ટીક ટીકાટીક કરી નાખો. ખાસ આ દાખલો તો ખાસ કરવાના, ખરેખર અગત્યનો દાખલો છે. જુઓ, મૂડી પર 5% ઉપર પર 6% અને ચાલુ ખાતાની બાકી પર 10%, એટલે મૂડી ઉપર અને ચાલુ ખાતાની બાકી ટીક કરી દો. યંત્રો પર 10% એટલે કે ઘસારો, એટલે યંત્રો ટીક કરો. છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે તો છાયાનો માસિક પગાર આપેલો છે એ ટીક કરો. હોય તો કરવાનો, ન હોય તો નહીં કરવાનો. વેચાણ નોંધનો સરવાળો, વેચાણ આપેલું હોય તો ટીક કરો. અને સામાન્ય અનામત 1700 રૂપિયા લઈ જવાના છે એટલે સામાન્ય અનામત ટીક કરો. હોય તો કરવાનું, ન હોય તો નહીં કરવાનું. ઓકે, તો 5 હવાલાઓ આપેલા છે, 5 આપણે સોલ્વ કરી દીધા. અને હર્ષા અહીંયા છાયા, બસ વાર્ષિક હિસાબો ખાલી તૈયાર કરવાના છે. પ્રમાણ પણ આપેલું નથી એટલે સરખા હિસાબ લેવાના. ઓકે, તો હવાલામાંથી લીધું. હવે દાખલાની શરૂઆત કરીએ એ પહેલા તમને ખબર જ છે 2-4 બાકીઓ લખી દેવાની. સૌથી પહેલા મૂડી. તો મૂડીની બાકી જુઓ, હર્ષા અને છાયાની આપી છે 20000 અને 30000. ચાલુ ખાતું છે, મૂડી ખાતું બનાવ્યું નથી તો ડાયરેક્ટ જ મૂડી આપણે લખી દઈશું પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. આ મૂડી કયા ભાગીદારો છે? હર્ષા અને છાયા. હર્ષાની 20000 રૂપિયાની મૂડી છે અને છાયાની 30000 રૂપિયાની મૂડી છે. તો ટોટલ 50000 રૂપિયાની મૂડી થાય. ઓકે, મૂડી પછી ચાલુ ખાતું છે તો ચાલુ ખાતાની બાકી, ચાલુ ખાતાની 2 બાકી છે ને. જુઓ, ઉધાર બાજુ આપી છે અને જમા બાજુ પણ આપેલી છે. વાંધો નહીં, તો ઉધાર બાજુ આ બાકી આગળ લાવ્યા અને જમા બાજુ પણ બાકી આગળ લાવ્યા. હવે ચેક કરી જોવો ને. પહેલા ઉધાર બાકીમાં જુઓ જો કોની આપી છે. બીજું એન્ટ્રી છે જુઓ, ચાલુ ખાતું હર્ષા 6000 રૂપિયા. તો ઉધાર બાકી તો હર્ષાના ખાતામાં આ 6000 રૂપિયા છાયામાં ટેસ્ટ કરો. જમા બાકીમાં ચેક કરો, છાયાની આપી છે જુઓ, એમાં પણ બીજી એન્ટ્રી ચાલુ ખાતે છાયા 4000 રૂપિયા.
તો જમા બાકીમાં છાયાના ખાતામાં લખીશું આ 4000 રૂપિયા. ચલો મૂડી આવી ગઈ, ચાલુ ખાતા આવી ગયા, ત્યાર પછી ઉધાર. પહેલી જે એન્ટ્રી છે ઉધાર બાકીમાં, તો આપણે આ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ આ ઉધાર. તારીખ આપી છે પણ એ તો આપણે વ્યાજ ગણતી વખતે ધ્યાનમાં રાખવાની છે. હર્ષાનો 5000 અને છાયાનો 10000. હર્ષા આ 5000 રૂપિયા, છાયા આ 10000. ઇઝ ઇટ ક્લિયર? હજુ વેપાર ખાતાની બાકી છે. ઓકે, તો ચેક કરો જે વેપાર ખાતાની કઈ બાકી આપી છે તમને. જમા બાકી કેટલા રૂપિયા આપી છે? 24000 અને 700 રૂપિયા. તો વેપાર ખાતાની જમા બાકી, વેપાર ખાતામાં વેપાર ખાતાનું નામ લખવાની હોય બાકી, એટલે આપણે લખાય બાકી આગળ લાવ્યા. જમા બાકી કેટલી છે? 24000 અને 700 રૂપિયા. બસ જે બે ચાર બાકી આપી હોય દરેક દાખલામાં મૂકીએ છીએ, મૂકી જ દેવા. ચાલો હવે હવાલાઓ સોલ્વ કરવાના. હવાલા નંબર 1 એક હવાલા, પહેલા જ હવાલાની અંદર ત્રણ વસ્તુ ભેગી છે ને, વાંધો નહીં. એ જ સૌથી સારો હવાલો છે પહેલો જ. બાકીના બધા હવાલા ફટફટ પૂરા થશે. એક હવાલો સોલ્વ કરતા વાર લાગશે પહેલો. જોઈએ મૂડી પર 5%, બસ બાકીનું બધું પછી રાખીએ. ત્રીજા ભાગનો હવાલો પહેલા સોલ્વ કરી દઈએ. મૂડી પર 5% લેખે વ્યાજ. મૂડી પર 5% વ્યાજ. હવે મૂડીનું વ્યાજ તો તમને ખબર જ છે ને ક્યાં લખાય, તો પહેલા લખી દઈએ જ્યાં આવતું હોય ત્યાં. મૂડી જ્યાં આગળ આપેલી હોય, હવે મૂડી તો ત્યાં આગળ છે ને, અહીંયા તો મૂડી ખાતું છે નહીં. મૂડી ખાતું હોય તો મૂડી અહીંયા લખી દે, નીચે મૂડી પર વ્યાજ. તો મૂડી ખાતું નથી, ચાલુ છે, તો મૂડીનું વ્યાજ તો ક્યાં જવાનું ને? આ મૂડી પર વ્યાજ. ક્રોસ એન્ટ્રી આપી દઈએ. અહીંયા જમા છે તો આપણે લખીશું અહીંયા આગળ ઉધાર. મૂડી પર વ્યાજ. કયા કયા ભાગીદારો? હર્ષા, છાયા. ચાલો હવે ગણતરી કરીએ. એક પહેલા આ દાખલાની અંદર તો ખાસ જોવાનું છે. અંદર ચેક કરો, મૂડી પર વ્યાજ ચૂકવેલું આપેલું છે થોડું ઘણું. હા જુઓ તો ઉધાર બાકીમાં જુઓ લખ્યું છે ત્રીજી એન્ટ્રી મૂડી પર વ્યાજ હર્ષા છાયા ચૂકવેલું છે ને થોડું ઘણું. તો પહેલા તો જે ચૂકવેલું છે એ લખી દઈએ આપણે, પછી તો તમને ખબર પડશે કે કેટલું ચૂકવવાનું બાકી છે કે વોટેવર. તો પહેલા હર્ષાનું જે ચૂકવેલું છે એ 700 રૂપિયા અને છાયાનું 1000 રૂપિયા. આ હર્ષાનું ચૂકવેલું છે આ 700 રૂપિયા, છાયાનું આ 1000 રૂપિયા. જેમ દરેક દાખલામાં જો ચેન્જીસ કશું નથી. જેમ દરેક દાખલામાં આપણે પગાર આપ્યો હોય તો પહેલા પગાર લખીએ, પછી એની અંદર પ્લસ માઈનસ કરીએ, ચૂકવવાનું બાકી હોય તો પ્લસ કરીએ, આગળ ચૂકવેલું તો માઈનસ કરીએ. તો એ જ રીતે અહીંયા આગળ કરવાનું છે. પહેલા તમને જેટલું ચૂકવેલું આપ્યું છે એટલું આપણે લખી દીધું. હર્ષાનું 700 અને છાયાનું 1000. હવે ગણતરી કરીએ અને ચેક કરી લઈએ કે હકીકતમાં ચૂકવવાનું થાય છે કેટલું. તો એના માટે કાઢો કેલ્સી. તો કેલ્સીમાં લખો. પહેલા તો વાત કરીએ હર્ષાની. હર્ષાની મૂડી છે 20000 રૂપિયા. મૂડી પર આપણે 5% લેકે વ્યાજ ગણવાનું છે. તો 20000 ના 5%, 20000 ના 10% એટલે 1 મિનિટ એટલે 2000, 2000 ના અડધા એટલે 1000. 1000 રૂપિયા હર્ષાનું મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. ચેક કરો હર્ષાને વ્યાજ ચૂકવેલું છે કેટલું? 700 રૂપિયા ચૂકવાયેલું છે. હર્ષાને 700 રૂપિયા તો ચૂકવેલા છે. ટોટલ ચૂકવવાના કેટલા થયા? 1000 રૂપિયા. તો હજી 1000 રૂપિયા ચૂકવવાના છે, 700 તો ચૂકવેલા છે. ચૂકવવાના બાકી કેટલા? 300 રૂપિયા ચૂકવવાના બાકી કહેવાય. તો જેટલા બાકી છે એટલા ચૂકવી દો ને. ચૂકવવાનું બાકી આપણે શું કરીએ છીએ? પ્લસ કરીએ કે ન કરીએ? તો કરી દેવાનું પ્લસ. તો આ પ્લસ જો ડાયરેક્ટ લખું છું અહીંયા પર આ પ્લસ આ 300 રૂપિયા. હું 300 રૂપિયા પ્લસ કરું તો જ ટોટલ કેટલા થઈ જવાના? 1000 ચૂકવવાના હતા ને. ઓકે પડે કે ખબર? ઓછી પડી? વાંધો નહીં. હજુ બીજા ભાગીદારનો વ્યાજ કરીએ એટલે થોડી એવી વધારે ખબર પડશે. ચાલો છાયાનો મૂડી આપી છે 30000. 30000 ના 5% કરવાના છે.
30,000 ના 10% 1 મિનિટ કાઢે એટલે 3,000 3,000 ના અડધા એટલે 1500 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય. 1500 માંથી ચૂકવેલા કેટલા છે? 1000. કોઈ વ્યક્તિને એટલે કે છાયાને આપણે 1500 રૂપિયા ચૂકવાના છે, એમાંથી તમને 1000 રૂપિયા તો આપેલા છે ને, તો ચૂકવવાના બાકી કેટલા? 500 રૂપિયા કેવા ચૂકવવાના બાકી? તો બાકી વાળું તો શું કરીએ છીએ આપણે? પ્લસ જ કરીએ. તો અહીંયા આગળ આ પ્લસ આ 500 રૂપિયા 500 રૂપિયા પ્લસ કરો તો જ એનો ટોટલ કેટલું વ્યાજ ચૂકવી જાય? જેટલું થાય છે 1500. તમારે જો જગ્યા હોય તો આ બે રકમ અહીંયા બરાબર નહીં, અહીંયા બરાબર કરી 1000 અને 1500 લખી પછી સરવાળો જે આવે તો 12 તો પણ ચાલે. ખોટું છે. આ એક એન્ટ્રી આપીને આની ક્રોસ એન્ટ્રી હવે એ તમને ખબર પણ કેટલા રૂપિયા તમને ખબર જ છે, નો ડાઉટ. જેટલા આપણે પ્લસ માઈનસ કર્યા હોય એટલાની જ એન્ટ્રી આપવા. આમ પણ એ જ કરીએ છીએ ને આપણે. જેટલા રૂપિયા ચૂકવવાના બાકી કીધા હોય તો એટલા રૂપિયાની ચૂકવવાના બાકીની બીજી એન્ટ્રી આપીએ છીએ આપણે. તમને ખબર જ છે. તો અહીંયા આગળ કેટલા રૂપિયા આપણે પ્લસ કર્યા? 700 તો હતા જ, ચૂકવેલા જ હતા, પણ અત્યારે કેટલા બાકી છે? હજી 300. તો 300 રૂપિયા પ્લસ કર્યા ને તમે, તો 300 ની જ ક્રોસ એન્ટ્રી આપવાની. અહીંયા આગળ છાયાના 1000 રૂપિયા તો ચૂકવેલા જ હતા, તમે કેટલા ચૂકવવાના બાકી એડ કર્યા? 500. તો એટલા રૂપિયાની જ બીજી એન્ટ્રી આપવાની. તો હર્ષાના કેટલા? 300 રૂપિયા અને છાયાના કેટલા? આ 500 રૂપિયા. આખા દાખલામાં કન્સેપ્ટ આનો આ જ છે. બસ દરેક જગ્યાએ આ જ રીતની કહાની આવશે. અમુક રૂપિયા ચૂકવેલા હશે, તમારે ગણતરી કરવાની, ચેક કરવાનું કેટલા ચૂકવવાના બાકી રહે છે. પહેલા તો ટોટલ કેટલા ચૂકવવાના થાય છે, એમાંથી કેટલા બાકી છે એ ચેક કરી લો, અને જેટલા તમે એડ કરો એટલાની જ ક્રોસ એન્ટ્રી બીજી આપવાની. આટલું મગજમાં ફિટ રાખો બસ. એટલે આ દાખલો એકદમ આવડી ગયો. બધા આવડા ફટાફટ આવડી. જોઈએ બીજો હવાલો. ઉપાડ પર 6% બાકીનું બાકી રાખીએ. ઉપાડ પર 6% વાંધો નહીં. ચલો પહેલા તો આપણે જ્યાં ઉપાડ લખ્યો છે ત્યાં તમને ખબર જ છે, આ ઉપરની નીચે જ આવે ઉપાડ પર વ્યાજ 6%. પણ 6% ગણતરી કરો એ પહેલા તારીખ આપી છે ને, તો તારીખમાં ફટાફટ ગણતરી કરો. ઉપાડ કેટલો છે હર્ષાનો? સોરી હજુ ચેક કરો ને, તમને ઉપાડ પર વ્યાજ પણ મળેલું આપેલું છે. જો હા, જમા બાજુ જો ઉપાડ પર વ્યાજ હર્ષા અને છાયા. ઓકે, અહીંયા આગળ ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા બાજુ. આ ઉપાડ પર વ્યાજ, આ હર્ષા અને આ છાયા. પહેલા તો જૂનું આપેલું કેટલું છે, ભરેલું કેટલું છે? તો હર્ષાનું જે વ્યાજ છે એ 100 રૂપિયા અને છાયાનું 50 રૂપિયા. હર્ષાના આ 100 રૂપિયા અને છાયાના 50 રૂપિયા. આ જે આપ્યા હતા એ મેં લખી દીધા. હવે ગણતરી કરીએ અને ચેક કરીએ કે કેટલું મળવાનું થાય છે કે કેટલું મળવાનું બાકી છે, અને બધી ગણતરી તમને ખબર પડે. નો પ્રોબ્લેમ. ચલો ઉપાડ પર 6%. ઉપાડ હર્ષાનો કેટલો આપેલો છે? ઉપાડ હર્ષાનો 5000 રૂપિયા. તો કેલ્સીમાં લખીએ આપણે 5000 રૂપિયા ગુણ્યા કેટલા ટકા કીધું છે? 6%. તો આ 6%, 300 રૂપિયા આયા. હવે મહિનો અંદર જોઈ લો, તારીખ કઈ છે? 1/10. 1/10 થી 31/3 એ તો ખબર જ છે, 6 મહિના થતા હોય. તો ગુણ્યા 6/12 150 રૂપિયા. ચલો જોઈએ હર્ષા કેટલા મળેલા છે. હર્ષા પાસેથી કેટલા મળેલા છે? 100 રૂપિયા. ટોટલ કેટલા લેવાના છે આપણે? 150 રૂપિયા. 150 માંથી 100 તો મળી ગયા છે, તો હજુ મળવાના બાકી કેટલા? 50 રૂપિયા બાકી ખરા. તો કરી દઈએ એડ.
તો અહીંયા આગળ એ આ પ્લસ 50 રૂપિયા તો જ બાર કેટલા આવે 150 આવડે. બીજું ગણીએ થોડી વધારે ખબર પડશે. છાયા. ચલો છાયાનો પહેલા તો ગણતરી કરવી પડશે. આપણે તો ગણતરી માટે કેલ્ક્યુલેટર કાઢીએ અને કેલ્ક્યુલેટરમાં લખીએ છાયાનો ઉપાડ. બોલે તો 10000 રૂપિયા. 10000 ગુણ્યા 6%. 600 રૂપિયા આવ્યા ગુણ્યા કેટલા મહિના થાય છે 1 થી 31 3 પહેલો બીજો ત્રીજો 3 મહિના તો ગુણ્યા 3 ભાગ્યા 12 હમે 150. ચલો છાયા પાસેથી પણ કેટલા લેવાના છે 150. હવે છાયા પાસેથી મળી કેટલા ગયા છે 50 રૂપિયા તો મળી ગયા છે. તો બાકી કેટલા છે જો મળવાના તો કે 100 રૂપિયા બાકી કહેવાય. તો જ 150 ભાગની સાઈડ આવે. છે એકદમ ઈઝી. ઓકે હવે તમને ખબર પડી ગઈ કે ક્રોસ એન્ટ્રી કેટલાની આપવાની. જેમ અહીંયા આપણે કર્યું હતું એમ 700 ને 1000 તો ચૂકવેલા હતા જ. આપણે પ્લસ કેટલા કર્યા 300 અને 500 તો એટલા જ રૂપિયાની ક્રોસ એન્ટ્રી આપી. તો એ જ કહાની અહીંયા આગળ આ 100 અને 50 તો ચૂકવેલા હતા જ. આપણે એડ કેટલા કર્યા હરસાની અંદર 50 એડ કર્યા તો અહીંયા આગળ ઉપર પરનું વ્યાજ પણ 50. છાયામાં કેટલા એડ કર્યા 100 એડ કર્યા તો અહીંયા આગળ પણ આ 100. જેટલા તમે એડ કરો એટલા રૂપિયાની ક્રોસ એન્ટ્રી આપો. બસ મળીનું વ્યાજ ઉપાડનું વ્યાજ ગણતરી કરો. ગણતરીમાં જેટલા ટોટલ ચૂકવવાના હોય પહેલા તો તમને જે ફરી સમજાઈ દો. પહેલા તો જેટલા રૂપિયા ચૂકવાયેલા હોય એ અહીંયા લખી દીધા. મળીનું વ્યાજ ઉપાડનું વ્યાજ તો એ પહેલા લખી દીધા. પછી ગણતરી કરી. ગણતરી કરતા તમને જેટલા રૂપિયા ટોટલ આપેલા હોય ને એટલા તમે બહાર મૂકી શકો છો પહેલા. જેમ કે હર્ષાને તમારે 1000 આયા ચૂકવવાના તો 1000 બહાર લખ્યા. હવે ટોટલ ચૂકવેલા કેટલા છે 300 સોરી 700. તો 700 ની અંદર કેટલા પ્લસ કરો તો 1000 થાય. 300 પ્લસ કરું તો તમે એ રીતે પણ સોલ્વ કરી શકો છો. તમને જે રીતે જેમ કે અહીંયા આગળ છાયાના 50 તો ચૂકવેલા હતા. આપણે ગણતરી કરી ટોટલ કેટલા આવ્યા 150 આવ્યા. હવે 150 માંથી અહીંયા કેટલા કરેલા છે આપણે 50. તો કેટલા એડ કરું તો 150 થાય 100. તો જેટલા તમે એડ કરો એટલાની ક્રોસ એન્ટ્રી આપવાની. 300 500 300 500 50 50. હજી પણ આગળ ગણીએ તો થોડી વધારે ખબર પડશે. ચલો બોલો હજુ બાકી છે ને. ઓકે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજ ગણવાનું. ચાલુ ખાતું કે ચાલુ ખાતાની તમને બંને બાકી આપી છે ઉધાર પણ છે અને તો બે બાકી પહેલા લખી દઈએ ને. લખીને ક્રોસ એન્ટ્રી આપી દઈએ. ચલો આ ઉધાર બાકી છે તો અહીંયા આગળ લખું છું કે આ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. હવે આ ઉધાર બાકીનું વ્યાજ કોનું મળશે તમને હર્ષાનું મળશે કારણ કે હર્ષાની બાકી છે છાયામાં નથી તો ડેશ. આની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે આ બાજુ જમા બાજુ આવે તો અહીંયા આગળ લખીશ કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ઓકે કોનું નામ છે એક જ ભાગીદાર છે જમા બાકીમાં તો હર્ષા. ચાલો આ ઉધાર બાકીનું વ્યાજ પૂરું. આ બાજુ હવે આ જમા બાકીનું વ્યાજ. તો અહીંયા પણ આપણે એ લખવાનું છે કે ચાલુ ખાતાની આ જમા બાકી છે તો જમા બાકીનું વ્યાજ. હવે એમાં હર્ષામાં ડેશ આવશે કારણ કે છાયાનું તમને મળશે. ઓકે તો આની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ ઉધાર. તો અહીંયા આગળ એ આ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. નામ કોનું આવશે છાયા. ઓકે ક્રોસ એન્ટ્રી આપી દીધી. હવે પહેલા બુકમાં ચેક કરી લઈએ જેનું વ્યાજ ચૂકવાયેલું હોય કે મળેલું હોય એ પહેલા આપણે લખી દઈએ. ઓકે તો ઉધાર બાકીમાં ચેક કરો જે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ક્યાં લખેલું છે તો કે ક્યાંય છે નહીં. ઓકે વાંધો નહીં. જમા બાજુમાં ચેક કરો જોઈએ. જમા બાકીઓમાં હા છેલ્લેથી ઉપર ચાલુ ખાતાનું વ્યાજ છે કે નહીં. નામ કોનું છે હર્ષા. ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા કેટલા રૂપિયા છે 100 રૂપિયા. તો આપણે હર્ષા ક્યાં છે અહીંયા જો આ તો છાયા છે ને હર્ષા કેટલા મળેલા છે હર્ષા પાસેથી 100 રૂપિયા. તો પહેલા જે હતું એ લખ્યું છાયાનો નથી આપ્યું તો એનો મતલબ બધી ગણતરી કરવાની છે તો બાકી રહે. ચાલો પતી ગયું. જે આપ્યું તો પહેલા મૂકી દીધું. ઓકે હવે કેલ્ક્યુલેશન કરીએ. પહેલા તો આપણે વાત કરીએ છાયાની.
ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 6000 બાકી છે 6000 ના કેટલા ટકા કરવાના છે 10%. 6000 ના 10% એટલે 1 મિનિટ કટ એટલે 600 રૂપિયા આવે. 600 રૂપિયા લેવાના છે, એમાંથી કેટલા મળી ગયા છે 500 રૂપિયા, સોરી 100 રૂપિયા મળી ગયા છે. અહીંયા આગળ તમે ગણતરી કરી 6000 એના 10% એટલે 600 રૂપિયા આયા. તો જો પહેલા તમે અહીંયા બાર લખી શકો છો આ 600 રૂપિયા, બીજી રીતે સમજાવું છું. બરાબર 600 રૂપિયા લખી દીધા. હવે કેટલા મળી ગયા છે 100 રૂપિયા તો મળી ગયા છે, તો હું પ્લસ કેટલા કરું તો જેથી 600 થશે. 500 રૂપિયા પ્લસ કરું તો 600 થવાના ને, તો મેં લખી દીધા પ્લસ 500 600 ચાલો. ક્રોસ એન્ટ્રી તો ખબર જ છે ને, જેટલા તમે એડ કર્યા હોય એટલાની જ ક્રોસ એન્ટ્રી આવે. 500 એડ કર્યા તો અહીંયા આગળ લખી દો આ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ આ 500. એ જ રીતે વાત કરીએ છાયાની. છાયાનું મૂડી સોરી એટલે બાકી કેટલી છે તો કે 4000 રૂપિયા. 4000 ના 10% મૂલ્ય તો 400 રૂપિયા. હવે છાયામાં તો ક્યાંય કશું છે, ક્યાં કશું ચૂકવેલું છે જ નહીં, તો પછી તો કોઈ વાંધો છે જ નહીં ને. આ છાયાનું નામ અહીંયાથી કાઢેલું, કારણ કે જગ્યાની જરૂર પડશે પછી. તો છાયા ડાયરેક્ટ હું બાર લખી દઉં 400 રૂપિયા અને ક્રોસ એન્ટ્રીમાં કેટલી 400 રૂપિયા. કારણ કે એમાં તો ક્યાંય વ્યાજ આપેલું જ નથી આપણને, તો બધા આપણે ગણવા પડે. તો બધા 400 આપણે ગણી લીધા. બરોબર છે કયા બરોબર. મગજમાં ફીટ એટલું જ રાખવાનું, જે જૂની બાકી આપી છે એ પહેલા તો લખી દો, પછી તમે જેટલા એડ કરો છો એટલાની જ બીજી એન્ટ્રી આપવાની. જેટલા તમે એડ કર્યા એટલાની જ બીજી એન્ટ્રી આપવાની. બસ આટલું મગજમાં કરી. જો કે દરેક દાખલામાં આપણે આ જ કરીએ છીએ, પણ આ દાખલામાં થોડું એવું વધારે આવે છે, બસ બીજું કશું નથી. એક હવાલો આપણે પૂરો થયો. હવે બાકીના હવાલા બધા ફટાફટ જશે. ચાલો નંબર 2, યંત્રો પર 10% એટલે ઘસારો ઉડવાનો છે. વાંધો નહીં, ઉડી નાખે. ચલો યંત્રો, આ મિલકત લેણા બાજુ તમને ખબર છે. આ યંત્રો બોલો કેટલા આપેલા જૂના. હા પણ અગાઉ પણ મેં કહ્યું હતું લાસ્ટ લેક્ચર ની અંદર, કોઈ પણ મિલકતો પર જ્યારે ઘસારો ગણવાનો હોય તો સૌથી પહેલા તો જે કાચું સર્વે આપ્યું છે એમાં ચેક કરી જોવાનું. શું કીધું તું મેં, કોઈને ખબર છે? કાચા સર્વેમાં ચેક એ કરવાનું કે મિલકત પરનો ઘસારો જૂનો આપેલો તો નથી ને. જેમ કે યંત્રો કીધું કે યંત્રો પર ઘસારો ગણો, તો યંત્રો તો છે જ, પણ યંત્રોની સાથે એની બીજી બાકી ક્યાંય યંત્રો પરનો ઘસારો આપેલો તો નથી ને, જૂનો ઘસારો. જો આપેલો હોય તો પહેલા તો જે તે વસ્તુમાં, જે તે મિલકતમાં અહીંયા યંત્રો છે તો યંત્રોની અંદર એનો જૂનો ઘસારો પ્લસ કરવો પડે, પછી જે યંત્રોની નવી કિંમત આવે એના પર ઘસારો કરે. પણ હોય તો ના હોય તો ચેક કરો. જે આ દાખલામાં ક્યાંય છે યંત્ર પરનો ઘસારો ક્યાંય આપેલો છે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી ને. ઓકે તો બોલો યંત્રો કેટલા આપેલા છે? 40000 રૂપિયાના આપેલા છે. તો આ યંત્રો આ 40000 રૂપિયા અને આમાંથી માઈનસ કરીશ 10 બોલો 10% કેટલા થશે? 1 ની ટિકટ તો 4000 રૂપિયા માઈનસ કરું તો 12 કેટલા? 36000 રૂપિયા. ઓકે વાંધો નહીં. ચલો બીજી એન્ટ્રી આપીએ. ઘસારો બેન રોકડ મહેસૂલી ખર્ચ. તો એક જ ઘસારો છે તો અહીંયા હું લખી દઉં છું કે યંત્રનો ઘસારો કેટલા રૂપિયા? 4000 રૂપિયા. ઓકે નંબર 3, છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે. છાયા ભાગીદાર છે ને, ભાગીદારનો પગાર ક્યાં લખીએ આપણે? ફાળવણી ખાતાની અંદર. ઓકે સરસ. તો આ પગાર કોનું નામ છે? છાયા. ચલો સૌથી પહેલા તો તમને જૂનો આપેલો છે કેટલો એ પહેલા ચેક કરો, પછી હવાલો સોલ્વ કરીએ. હા જો પગારે આપેલો છે અને છાયાનો પગાર છે. આપણે કયા પગારની વાત કરીએ છીએ? હવાલામાં જુઓ જે છાયાનો પગારની વાત કરી છે, તો તમને પણ જે છાયાનો પગાર આપ્યો છે એ જ લેવાનો.
ઘણી વાર જો અહીંયા તો પહેલો પગાર આપેલો છે, પછી નીચે છાયાનો પગાર છે. આપણે પગાર જોઈએ ફટ દે એ રૂપિયા લખી દઈશું. એ લખવાના નહીં. એ તો જનરલ પગાર છે, એ તો નફા નુકસાનમાં આવશે. ભાગીદારનો જે પગાર છે એ જ ફાળવણી અને મૂડી ખાતામાં લખવાનો. ચલો તો સૌથી પહેલા ચૂકવાયેલો છે કેટલો પગાર? 5,500 5500 રૂપિયા ચૂકવાયેલો છે. 5500 લખી દીધા. ગણતરી કરો. માસિક કેટલા રૂપિયા આપેલો છે? 500 રૂપિયા. એક મહિનાના 500 રૂપિયા છે તો 12 મહિનાના કેટલા? 12 5 60 6000 રૂપિયા ચૂકવવાના થાય. તમે ચૂકવેલા છે કેટલા? 5500 રૂપિયા. હજી ચૂકવવાના બાકી કેટલા છે? આ પ્લસ ચૂકવવા બાકી. કેટલા બાકી કહેવાય? 500 રૂપિયા કહેવાય. તો 12 કેટલા આવે? 6000 રૂપિયા. ફરી 5500 રૂપિયા ચૂકવાયેલા છે. ગણતરી કરી કેટલા રૂપિયા થાય? માસિક 500, એક મહિનાના 500 છે તો 500 ગુણ્યા 12 એટલે કે 6000 રૂપિયા ટોટલ થાય. તો 6000 માંથી 5500 તો ચૂકવાયેલા છે તો બાકી કેટલા? 500. અને બીજી વસ્તુ ખાસ, હા વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, ચૂકવવાનું બાકી, મળવાનું બાકી, આ બધાની એન્ટ્રી આપણે જનરલી ક્યાં આપતા હોઈએ છીએ? પાકા સરવાળામાં આપીએ કે ન આપીએ? એને આપણે ઊંધો બનાવીએ ખબર છે ને? ચૂકવવા બાકી એ બધું, ચૂકવવા મળવા બાકી એ બધું. પણ એ વસ્તુ જનરલ હોય તો, ભાગીદારની હોય તો પછી ત્યાં આવે નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. આ બધી જ વસ્તુ જો અહીંયા બધું ચૂકવવાનું બાકી તો આ ચૂકવવાનું બાકી છે. આ બધું જે પ્લસ કર્યું આપણે બધું અહીંયા હોય કે અહીંયા હોય, આ બધું મળવાનું બાકી છે. પણ એ ભાગીદારનો છે એના માટે મૂડી ખાતામાં ક્રોસ એન્ટ્રી આવે, પાકા સરવાળામાં આવે નહીં. અહીંયા આગળ જો કોઈ ચૂકવવાનું બાકી કે અગાઉ ચૂકવેલ આવ્યું હોય તો પછી એ આપણે ત્યાં આગળ પાકા સરવાળામાં જ એની એન્ટ્રી આપવી પડે. ઓકે, તો એવી વાત છે. તો અહીંયા આગળ બોલો ક્રોસ એન્ટ્રી કેટલા રૂપિયાની આપવાની થશે? આપણે ચૂકવવાનું બાકી કેટલા પ્લસ કર્યા? પગારના 500 રૂપિયા પ્લસ કર્યા તો આ પગાર. કોના ખાતામાં પ્લસ કર્યા? છાયામાં. તો છાયાના ખાતામાં આ 500 રૂપિયા. બસ આટલું કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચાલો આગળ વાત કરીએ. માસિક પગાર પૂરો. હા 4 નંબર, વેચાણ નોંધનો સરવાળો 300 રૂપિયા ઓછો બનાવ્યો છે. નો પ્રોબ્લેમ, ગણી લઈએ. ચલો સરવાળાની વધઘટ, હા યાદ આવી ગયું છે તમને. સરવાળાની વધઘટ હોય તો એની એક જ એન્ટ્રી આવે. ઓછો હોય તો પ્લસ કરો અને વધારે ગણ્યો હોય તો માઈનસ. ચેક કરો. અહીંયા ઓછો ગણ્યો છે એટલે પ્લસ કરવાનો આવે. શેમાં પ્લસ કરવાનો? શેનો સરવાળો છે? વેચાણ નોંધનો. તો વેચાણ ચેક કરો. જમા બાકીઓમાં ક્યાંય વેચાણ આપ્યું છે તમને? તો કે ક્યાંય આપ્યું. જો વેચાણ આપ્યું હોય તો વેચાણની અંદર અહીંયા આગળ વેચાણ હોય એની અંદર આપણે કહીએ પ્લસ. પ્લસ જ કરવાનો છે તો વાંધો નહીં. અહીંયા આપણે નથી આપ્યું તો ડાયરેક્ટ લખી દઈએ કે વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણેલો હોય તો પ્લસ જ કરો. પ્લસ કરી એટલે જે ટોટલ આવે 12 જ આવે. તો અહીંયા કે ડાયરેક્ટ 12 મૂકો ને કેટલા છે? 300 રૂપિયા ઓછા છે તો 300 રૂપિયા. અને સરવાળાની વધઘટ છે એની તો બીજી ક્યાંય કોઈ એન્ટ્રી આવવાની છે નહીં. ઓકે, તો આગળ વધીએ. છેલ્લું, સામાન્ય અનામત ખાતે રૂપિયા 1700 લઈ જવાના. સામાન્ય અનામત કે મૂડી અનામત, નફા નુકસાન સોરી પાકા સરવાળાની અંદર મૂડી દેવા બાજુ આવે. સૌથી પહેલા તો જૂની ચેક કરો. સામાન્ય અનામત કેટલી આપેલી છે? ક્યાંય આપી છે નહીં. બરાબર. જો તમને આપેલી હોય, ફોર એક્ઝામ્પલ એક સમજાવું તમને. તમને સામાન્ય અનામત, ઓકે પહેલા તો અહીંયા એન્ટ્રી આવવાની છે એટલે અહીંયા આગળ લખી દઉં છું. આ સામાન્ય અનામત. અને બીજી એન્ટ્રી ક્યાં આવે? ફોર્મેટ તૈયાર કર્યું છે ને? ઓકે, ફાળવણી ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત. કોઈ ભાગીદારનું નામ છે નહીં એટલે ક્યાંય આવે વેચાય. હા, તમને એક એક્ઝામ્પલ આપું. તમને સામાન્ય અનામત જૂનું આપેલું છે 50000 આવું માની 50000 આપેલું છે. હવે હવાલામાં એવું કીધું કે 10000 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે.
તો કહાની શું થાય? જૂનું તમને આપેલું છે 50,000 નું, બીજા કેટલા લઈ જવાના કીધા? 10,000. તો 50,000 તો હતા જ અને બીજા 10,000 લઈ જાઓ એટલે સામાન્ય અનામત થાય કેટલું? 60,000 રૂપિયાનું થાય. 50 તો હતા, બીજા 10,000 લઈ ગયા એટલે ટોટલ 60,000 નું થાય. એટલે કે લઈ જવાના હોય ત્યારે આપણે જે તે વસ્તુમાં પ્લસ કરવાનું થાય. પણ અહીંયા તો સામાન્ય અનામત આપેલો જ નથી, તો નો આપ્યો હોય તો કઈ નહીં, ડાયરેક્ટ બહાર મૂકી દો ને. તો કેટલા રૂપિયા આપ્યું છે હવાલામાં ચેક કરો, જે 1700 રૂપિયા. તો પછી અહીંયા આગળ ડાયરેક્ટ 1700 રૂપિયા મૂકી દેવા ના, 1700 રૂપિયા પ્લસ કરવા પડે. હવે તો અહીંયા તો છે નહીં તો ડાયરેક્ટ બાર, તો અહીંયા આપણે કેટલા 1700 ના 1700 રૂપિયા. અને આમ પણ સામાન્ય અનામતમાં અહીંયા તો એટલા જ આવવાના જેટલી વધઘટ થાય એટલી. ઓકે સર અહીંયા આગળ તમારા બધા હવાલાઓ પૂરા થયા. હવાલાઓ પૂરા થયા ગુજરાતીમાં કહું છું. ચલો તો હવે બાકીઓમાં સૌથી પહેલા કઈ? જમા બાકી. દુખી થવું ન હોય તો જમા બાકીનો જ ઉપયોગ પહેલા કરો. ઓકે તો શરૂઆત કરીએ જમા બાકીઓ. એમાં મૂડી ખાતા આવી ગયા. ઓકે જોવા જરૂર નથી. પછી ચાલુ ખાતા આવી ગયા, ઉપરનું વ્યાજ આવી ગયું, વર્ષાની મહા લોન. ફરી પાછો લોન નો કન્સેપ્ટ આવ્યો. આખું નહીં ખુલ્લી રાખવાની, બંધ નહીં કરવાની. હર્ષાની લોન, કોઈ પણ ભાગીદારની લોન હોય કે ગમે તે લોન આવે એની અસર પાકા સરવૈયામાં જ આવે. અને એ પણ કહ્યું તો તમારા અભ્યાસક્રમમાં 99.9999% એની જમા બાકી જ આપેલી. અને અહીંયા પણ જમા બાકી છે. જમા બાકી હોય એના માટે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ એની અસર આવે. તો આ હર્ષાની લોન કેટલા રૂપિયાની લોન આપી છે? 10,000 રૂપિયા. લોન ની તમે ડાયરેક્ટ એન્ટ્રી બહાર લખી શકો છો અને કોઈ એને પ્લસ કરી લો તો પ્લસ કરી પછી બહાર કરી શકે. ચલો જો ઉધાર બાકી હોય તો તમને ખબર છે પણ એવું તો ભાગ્યે જ ક્યારેક તમને જોવા મળશે, બાકી ક્યાંય આવશે. લોન લખી દીધી, એના પછી ચૂકવવું પડે, વ્યાજ ચૂકવવું પડે. તો સૌથી પહેલા તો ચેક કરી લો ને કે લોન પર વ્યાજ ચૂકવેલું છે કે નહીં, પછી ગણતરી કરીએ ને. ઓકે જુઓ છે ઉધાર બાકીમાં જુઓ યંત્રોની નીચે છે લોન પર વ્યાજ કેટલું ચૂકવેલું છે? 200 રૂપિયા છે. તો લોન નું વ્યાજ એ ખર્ચો છે, ખર્ચો આપણે લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા આગળ પહેલું જ લખું છું કે આ લોન પર વ્યાજ. કેટલું લોન પર વ્યાજ આપેલું છે? તો ત્યાં 200 રૂપિયા. ગણતરી કરીએ. ચલો તો 10,000 રૂપિયાની લોન છે. હા પાછી ગણતરી માટે પાછું યાદ કરવું પડશે ને. વાંધો નહીં, યાદ કરાવી દઉં તમને. ચાલો શું આપણે કહાની કીધી લોનના બેચમાં? બે પોઈન્ટ છે. સૌથી પહેલા તો ટકાવારી આપેલી હોય. જો તમને ટકાવારી આપેલી હોય તો કોઈને પૂછવા જવાનું, જેટલા ટકા આપેલા છે એટલા ટકા લખી દે, ગણી લેવાનું. આ પહેલો રસ્તો. બીજો રસ્તો, જ્યારે ટકાવારી ન આપેલી હોય, જ્યારે ટકાવારી નથી આપેલી ત્યારે પાછા બે રસ્તા. એક ભાગીદારની લોન હોય અને બીજું અધર લોન હોય. જો ભાગીદારની લોન હોય ટકાવારી નથી આપેલી, જેમ કે અહીંયા આગળ નથી આપેલી, ભાગીદાર ચાલશે, તો પછી કેટલા ટકા આવે? 6%. અને જો અધર લોન હોય અને ટકાવારી ન આપેલી હોય, મિત્રની લોન હોય, બેંકની લોન હોય અને ટકાવારી નથી આપી, તો પછી વ્યાજ ગણવાનું. ઓકે અહીંયા આગળ ભાગીદાર છે તો એના માટે આપણે 6% લઈને વ્યાજ ગણવું પડે. તો 10,000 ના 6% બોલો તો 600 રૂપિયા. 600 અને મહિના ગણીએ આપણે, તારીખ 1/10 બોલે તો 6 મહિના. તો 600 ના અડધા કેટલા થાય? 300 રૂપિયા. 300 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. ચૂકવેલું છે કેટલું? 200 રૂપિયા. તો પ્લસ ચૂકવવાના બાકી કેટલા? 100 રૂપિયા એડ કરું તો જ કેટલા થશે? 300. ચલો ચૂકવવાનું બાકી દેવું કહેવાય. દેવું પાકા સમયમાં આપણે મૂડી દેવા બાજુ. આ ચૂકવવા બાકી લોન વ્યાજ. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? તો કે 100 રૂપિયા. જેટલા પ્લસ કર્યા એટલી બીજી એન્ટ્રી આપી ને. અહીંયા આગળ આપણે શું કર્યું? એ જ કહાની કરી ને, જેટલા પ્લસ કર્યા એટલી બીજી એન્ટ્રી આપી. કન્સેપ્ટ એનો એક છે પણ થોડો વધારે પડતું આમાં છે, બસ બીજું કશું છે. ઓકે
લોન પૂરી પછી ભાડું. ચલો આ ભાડાની જમા બાકી છે, જમા બાકી એટલે આવક કહેવાય. ભાડું આપેલું છે 12000 રૂપિયા, તો આ આવક બધી નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે, તો આ ભાડું કેટલા 12000. ત્યાર પછી તમને આપેલું છે લેણદારો હજી બાકી છે 50 ને પણ 5000 રૂપિયા ના છે. લો લેણના દારો 5000 રૂપિયા, વાંધો નહીં મૂકી દઈએ. ચલો એ આ લેણદારો 5000 રૂપિયા. લેણદારો લખ્યા પછી વેપાર ખાતાની બાકી આવી ગઈ છે, લખી દીધું છે બેંક બાકી. આ બેંક બાકીને શું કહેવાય? બીઓડી કહેવાય ને. ઓકે, તો બેંક બાકી 5450 રૂપિયા. કોઈ બેંક બાકી લખે, કોઈ બીઓડી લખે, નો પ્રોબ્લેમ, બધું સાચું છે. કારણ કે બેંકની જમા બાકી હોય એટલે બીઓડી જ કહેવાય. ઓકે, ત્યાર પછી ચાલુ ખાતાનું વ્યાજ આવી ગયું અને હા ઉપલબ્ધ ખાતું. આ એક દાખલો એવો છે કે જેમાં ઉપલબ્ધ ખાતું આપેલું છે, પણ તમારે કોઈ ટેન્શન રાખવાની જરૂર છે નહીં. ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ જો જવાબ કોઈ બાજુ ખૂટતો હોય, બોલે તો બે બાજુ સરવાળો મેચ થતો ના હોય તો જ એનો ઉપયોગ કરવો, બાકી ક્યાં એનો ઉપયોગ કરવો. ઉપલબ્ધ ખાતું આપેલું જ નથી આટલું મગજમાં ધ્યાન રાખો, એવું સમજી લેવાનું. પણ એનો ઉપયોગ કરવાની જરૂર પડે તો કરવો, બાકી છેલ્લે પ્રકાશકરમાં જો તફાવત આવતો હોય, મેચ થતું ના હોય તો કેટલા રૂપિયા એડ કરી દેવાના, જે બાજુ મેચ થતો હોય. જો કે જમા બાજુ છે એટલે કદાચ આવે તો મૂડી દેવા બાજુ છે, પણ થાય તો ઉપયોગ કરવો, બાકી નહીં. જો સરવાળો સરખો થઈ જાય તો ઉપયોગ કરવાનો, એટલે કે એને છોડો. ત્યારે ઉધાર વાક્ય પર આવી જાવ. ઉધાર વાક્યમાં ઉપર આવી ગયું, ચાલુ ખાતાનું આવી ગયું, મૂડી પર વ્યાજ આવી ગયું, યંત્રો આવી ગયા, લોન પર વ્યાજ આવી ગયું. ઓકે, ચલો આ તો પૂરો. પગાર, આમાં ભાગીદારનું નામ છે તો જનરલ પગાર છે, તો પછી નફા નુકસાન ખાતામાં આવે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ આ પગાર કેટલા રૂપિયા આપેલો છે? 13000 રૂપિયા. પગાર 13000 રૂપિયા. પણ બ્રેકેટમાં જુઓ ગુપ્તવાલ છે ને, લખ્યું છે જુઓ માસિક 1000 રૂપિયા. પગાર ચૂકવાયેલો છે કેટલો? 13000 રૂપિયા. 13000 રૂપિયા કર્મચારીને પગાર આપી દીધો છે, પણ બ્રેકેટમાં એવું લખ્યું છે એ કર્મચારીનો જે પગાર જે છે ને એ પગાર તો મહિને 1000 રૂપિયા છે. તો મહિને 1000 રૂપિયા હોય તો 12 મહિનાના કેટલા થાય? 12000 રૂપિયા થવાના. 1000 ગુણ્યા 12. આપણે ચૂકવવાના થાય છે 12000, પણ ચૂકવી કેટલા દીધા છે? 13000 રૂપિયા ચૂકવી દીધા છે. આપણે તો 12 જ ચૂકવવાના છે, ચૂકવ્યા છે 13, મતલબ કે આપણે 1000 રૂપિયા એડવાન્સમાં એને ચૂકવી દીધા છે, અગાઉથી ચૂકવી દીધા છે. તો અગાઉથી ચૂકવેલ પ્લસ થાય કે માઈનસ થાય? બાકી હોય તો પ્લસ, અગાઉ હોય તો માઈનસ. એટલે કે અહીંયા આગળથી એ આ માઈનસ અગાઉથી ચૂકવેલ. કેટલા રૂપિયા અગાઉથી ચૂકવ્યા છે? તો કે 1000 રૂપિયા, કારણ કે 12000 રૂપિયા તો ચૂકવવાના થાય જ છે ને. ચલો, અગાઉથી ચૂકવેલ. આ બાજુ હવે ચૂકવવાનું બાકી, તો આ બાજુ અગાઉથી ચૂકવેલ. તો આ અગાઉથી ચૂકવેલ પગાર કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. ચલો, ત્યાર પછી છાયનો પગાર આવી ગયો. દેવાના દારો બાકી છે, વાંધો નહીં, લખી દઈએ. ચલો, તો દેવાના દારો આપેલા છે તમને 15000 રૂપિયા. તો આ દેવાદારો 15000 રૂપિયા. ત્યાર પછી મળવાનું બાકી ભાડું 2000 રૂપિયા. મળવાનું બાકી જેને આપણે લેવાનું બાકી કે આમ પણ ઉધાર બાકી છે. ઉધાર બાકી એટલે તમને ખબર જ હોય કે પાકા સમયમાં ક્યાં આવે? મૂડી દેવા નહીં પણ મિલકત નાણા બાજુ આવે. મળવા બાકી કેટલા? 2000. કોઈને એવો પ્રશ્ન થાય કે મળવાનું બાકી છે તો અહીંયા મે ભાડની અંદર પ્લસ નો થાય? પણ નો થાય. હવાલામાં હોય તો બે એન્ટ્રી આવે ને. આ તો કાચા સરવૈયામાં છે, તો એની તો પાકા સરવૈયામાં એક જ એન્ટ્રી આવે, જ્યાં આવે ત્યાં આગળ. ઉધાર બાકી હોય એટલે મિલકત લેના બાજુ જ આવે. જમા બાકી આપી હોય તો આ પછી મૂડી દેવા બાજુ લખી. ઓકે, ચલો. મળવાનું બાકી ભાડું આવી ગયું. પછી ગાલખાત તમને આપી છે 1300 રૂપિયા. ચલો, ગાલખાત તમને જ્યારે આવી રીતે આપેલી હોય તો પછી તમને ખબર જ છે. હવે તો ગાલખાત તમે ક્યાં લખવાના? ફોર્મેટ બનાવવાની કોઈ જરૂર ખરી?
નથી તમને ક્યાંય દેવાદારોમાં ગાળખાત આપી દે કે નથી એટલે કે ક્યાંય હવાલામાં ક્યાંય ગાળખાત આપી નથી. હવે હવાલામાં ન આપી હોય તો પછી ફોર્મેટ બનાવવાની જરૂર નથી કારણ કે એક જ છે તો પછી જ્યાં હોય ત્યાં મૂકી દો ને. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ ગાળખાત આખું લખો નહીં હવે ફોર્મેટ નથી બનાવવાનું ને. ઓકે ગાળખાત કાચા સવર્ણમાં આપણે ડાયરેક્ટ લખો ને. કાચું પાકું કઈ કરવાની જરૂર નથી કારણ કે તો પ્લસ જ થવાની છે. ઓકે ચાલો ગાળખાત પૂરી પછી માલ સ્ટોક 31/3 બોલે તો આખરનો સ્ટોક તો આ માલ સ્ટોક કે આખર સ્ટોક કેટલા રૂપિયા આપ્યો છે 10,000 રૂપિયા. ચલો માલ સ્ટોક પૂરો. સૌથી અગત્યનો હવાલો આવ્યો વિપરીત વીમા પ્રીમિયમ. તો સૌથી પહેલા તો જે જૂનું આપ્યું છે મૂકી દઈએ. વીમા પ્રીમિયમ ખર્ચો છે તો કે હા તો મૂકી દો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આપ્યું છે 2000 રૂપિયા. બાર આપ્યું છે એ બ્રેકેટમાં વાળો લેવાનો. બ્રેકેટ વાળો તો ગણતરીમાં ધ્યાનમાં લેવાનો. ઓકે ચાલો હવે આ તમારે યાદ રાખવાનું છે. જો કે તમને ખબર જ છે 11મા ધોરણમાં આવી જ ગયું છે કે વીમા પ્રીમિયમનો હવાલો જે છે એ હંમેશા તમારા માટે કેવો હશે. ઓકે સરસ. વીમા પ્રીમિયમનો હવાલો હંમેશા અગાઉથી ચૂકવેલો જ હશે. તમારે ક્યાંય એ ચૂકવવાનું બાકી વીમા પ્રીમિયમ આવશે નહીં. 11મું ભણો કે 12મું ભણો ક્યાંય આવશે અગાઉથી ચૂકવેલો જ આવશે વીમા પ્રીમિયમનો હવાલો. અને અગાઉથી ચૂકવેલો હંમેશા આપણે શું કરીએ છીએ માઈનસ. બાકી હોય તો પ્લસ પણ અગાઉ હોય તો એટલે વીમા પ્રીમિયમનો હવાલો આવે એટલે સમજી લેવાનું કે અગાઉથી ચૂકવેલા જ હોય અને માઈનસ જ થાય. ઓકે પણ ગણતરી કરીએ ને કેટલા થશે. તો જો બ્રેકેટમાં કેટલું આપેલું છે તમને વીમા પ્રીમિયમ. હા વીમા પ્રીમિયમની ગણતરી બ્રેકેટ ઉપર જ કરવી. બ્રેકેટ ના હોય તો પછી 500 રૂપિયા બ્રેકેટમાં આપ્યું છે તો પ્લસ આપણે પહેલા તો 500 રૂપિયા લખ્યા ગુણ્યા હવે વાંચો તો એમાં શું લખ્યું છે જે વીમા પ્રીમિયમ 2000 રૂપિયાનું છે જેમાં 1200 રૂપિયાનો વીમા પ્રીમિયમ તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું છે. 30/6 જ્યારે પૂરું થાય ત્યાં સુધીનું ચૂકવેલું છે. આપણું વર્ષ તો ક્યારે પતી જાય છે જુઓ 31/3 તો પતી જાય છે. આપણે વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકવી દીધું છઠ્ઠા મહિનાની 30મી તારીખ એટલે છઠ્ઠા મહિનાનું ચૂકવી દીધું છે. આપણે તો ત્રીજા મહિનાની 30મી તારીખે 31 તારીખે વર્ષ પૂરું. તો ત્રીજા મહિનાની એટલે ત્રીજો મહિનાનું વર્ષ પૂરું થઈ જાય આપણે 31 માર્ચે તો પછી ચોથો મહિનો આવે પાંચમો આવે અને છઠ્ઠોમાં પણ 30મી તારીખ છે એટલે છઠ્ઠો આવે ને તો 3 મહિનાનું એડવાન્સમાં ચૂકવી દીધું છે. 3 મહિના ચોથો પાંચમો અને છઠ્ઠો તો જે 1200 રૂપિયા લખ્યા એને ગુણ્યા 3/12 એટલે કે 300 રૂપિયા અગાઉથી ચૂકવાયેલું. તો લખી દેવાનું આપણે કે અચૂકવી કેટલો તો કે 300 માઈનસ કરો તો 12 આવે 1700. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ હજુ તો હમણાં તમને કોઈ એન્ટ્રી આવી ગઈ તો અગાઉથી ચૂકવેલ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું 300 રૂપિયા. ઓકે હવે અહીંયા આગળ બધી એન્ટ્રીઓ હવે પૂરી છે. એકદમ સહેલો દાખલો પણ જે હવાલા એ રીતના આપેલા છે ને એના કારણે ગણતરી થોડી એવી વધી જાય છે. ટાઈમ આપણો થોડો એવો વધારે લે છે. ઓકે તો ફટાફટ હવે તમારું કેલ્ક્યુલેટર કાઢો અને ફટાફટ ટોટલ કરવા લાગો પછી તરત જ આપણે દાખલાની પૂર્ણાવધિ પર આવીએ. ચાલો 24700 + 300 બોલે તો 25000 રૂપિયા. આ બાજુ પણ 25000 બાકી કાઢો. બાકી કેટલી આવે 25000 રૂપિયા. શું કહેવાય આને સુધારેલ કાચો નફો. અહીંયા ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી આવે જમા બાજુ સુધારેલ કાચો નફો કેટલા 25000 રૂપિયા. ચલો હવે કોઈ વસ્તુ બહાર નથી કાઢવાની ને. ઓકે ના 25 ને 12 25 ને 10 35 ને 2
37,000 રૂપિયા તો એ અહીંયા આગળ 37,000 ઓકે પેલા આ બાજુ વધારે નથી ને નથી આવતું બસ ચલો 37,000 રૂપિયા અહીંયા પણ આવે 37,000 અને હવે 37,000 માંથી બધું માઈનસ કરો 37,000 માંથી એક ટોપિક માઈનસ કરો 37,000 માઈનસ 300 રૂપિયા માઈનસ 4,000 માઈનસ 1,300 રૂપિયા माइनस 1700 माइनस 4,000 बोले तो 17,700 रुपया नो तफावत आवे छे ओके तो મૂકી દેવાના ત્યાં 17,700 આને શું કહીશું આપણે ચોખ્ખો નફો ચોખ્ખો નફો ખબર છે નફો ફાળાની ખાતે લઈ ગયા અને ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી આ બાજુ જમા અહીંયા આપણે લખી દેવાનું ચોખ્ખો નફો 17,700 રૂપિયા ઓકે તો કરો ત્યારે ટોટલ પાછું 17,700 વત્તા 300 600 એટલે કે ટોટલ 18,600 રૂપિયા આવે છે ઓકે આ 18,600 અહીંયા આગળ પણ 18,600 અને હવે 18,000 માંથી તમે બધું માઈનસ કરો તો વહેંચણી પાત્ર નફો તમને અહીંયા આગળ મળે જે તમારે હર્ષા અને છાયા વચ્ચે વેચવાનો માઈનસ કરો ત્યારે ફટાફટ 18,600 માઈનસ 1,000 માઈનસ 1,500 માઈનસ 400 માઈનસ 6,000 માઈનસ 1700 આવે છે 8,000 તો એ આ 8,000 રૂપિયા આ તમારો વહેંચણી પાત્ર નફો આ નફાને કયા પ્રમાણમાં વેચવાનું કીધું છે કે ક્યાંય કશું આપ્યું નથી તો પછી સરખાઈ છે 8,000 ના સરખા ભાગ કરો તો કેટલા આવે 4,000 અને 4,000 ઓકે અહીંયા ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા વહેંચણી પાત્ર નફો અહીંયા આગળ 4,000 અને અહીંયા આગળ પણ 4,000 ચલો ત્યારે હવે કરો સરવાળો કોનો સરવાળો કરીશું તો સૌથી પહેલા હર્ષાની વાત કરીએ તો આ બાજુ ઓછું છે આ બાજુ વધારે છે જુઓ 6 અને 5 11,550 ચલો 11,550 માઈનસ 4,300 તો 7250 રૂપિયાની બાકી આવે એટલે કે 7,250 આ બાકી આગળ લઈ ગયા ઓકે એ જ રીતે હવે ચેક કરો જે કઈ બાજુનું વધારે થાય છે અહીંયા 10 ને 10,000 ને 100 અહીંયા આગળ 4 ને 4 8,000 8 ને 500 500,000 એટલે 9,400 થાય છે આ બાજુનું વધારે છે તો પછી આ બાજુ 10,000 અને 100 આ 10,000 અને 100 આ 10,000 અને 100 રૂપિયા માંથી ઉપરના બધા માઈનસ કરો 9,400 રૂપિયા તો 700 રૂપિયાની આની બાકી આવે ઓકે તો આ 700 રૂપિયાની બાકી એ હવે તમને ખબર જ છે કે શું કરવાનું બોલો આ બાજુ બાદ તફાવત આવ્યો ને કોઈ પણ ખાતાની જમા બાજુ તફાવત આવે તો મને કઈ બાકી કહેવાય ઉધાર બાકી કહેવાય અને આ ઓકે આ બાકીના આધારે સમજો અને બીજું ગુજરાતીમાં કીધું તો ખબર છે ને ડાબી બાજુની બાકી પાકા સમયમાં ડાબી બાજુ જ લખો જમણી બાજુ બાકી હોય એટલે જમણી બાજુ જ લખો અહીંયા આમ ઉભા રહીએ તો આ ઓકે આ તમારી ડાબી બાજુ આ તમારી જમણી બાજુ તો વાંધો નહીં લખી દો ત્યાં જમણી બાજુની બાકી જમણી બાજુ એટલે કે અહીંયા આગળ ચાલુ ખાતા ચલો ચાલુ ખાતામાં કેટલા હર્ષા અને છાયા હર્ષાના કેટલા 7250 અને આ 700 રૂપિયા ઓકે સરવાળો કરીએ તો 7,950 રૂપિયાની ટોટલ બાકી આ 7,950 અને હવે બસ કરી દો ને ટોટલ 50,000 વત્તા 1700
વત્તા 10,000 વત્તા 100 રૂપિયા વત્તા 5,000 વત્તા 54,50 બોલે તો 72,250 આ 72,250 રૂપિયાની તમારો જવાબ આવ્યો અને આ બાજુ પણ ચેક કરી લો એ 72,250 આવી જ જવો જોઈએ અને આવી જાય તો જ એ પછી સાચું કહેવાય જો કે આવે છે તમે ચેક કરવો હોય તો કરી શકો છો જો આ દાખલો ખરેખર સારો છે સારો એટલા માટે કે અહીંયા આગળ જે હવાલાઓ આપેલા છે તમે જોયું ગણતરી તો આપણે જેમ કરીએ છીએ એમ જ છે હવાલામાં કોઈ વધારાનો કોઈ હવાલો છે નહીં આપણે જે મૂડી પર વ્યાજ અને ચાલુ ખાતાનું બધું શોધતા એનું એ જ છે પણ છતાં આ દાખલામાં ટાઈમ વધારે જાય છે કારણ કે હવાલા જ એ રીતના આપેલા છે અને બાકીઓ એ રીતની આપેલી છે તમને ડિટેલમાં અંદર ડિટેલમાં આપેલી છે હવાલામાં તો છે વળી પાછા ગુપ્ત હવાલા પણ એટલા તમને આપેલા છે એના માટે બીજું કશું નથી ખાલી પ્રેક્ટિસ કરવાની છે મગજમાં ફિટ એટલું રાખવાનું કે જેટલું તમે પ્લસ માઈનસ કરો એટલાની જ ક્રોસ એન્ટ્રી આપવાની તો પ્રેક્ટિસ કરતા રહો બાકી મળીએ નવા લેક્ચરમાં નવા દાખલા સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ પ્લીઝ ટેક કેર